પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. પ્રાસ્તાવિક. તમે અહીં આપેલી પરિસ્થિતિ જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા જ હશો. અખિલા તેના ગામના મેળામાં ગઈ હતી. તેને ચકડોળમાં બેસવાનો આનંદ માણવો હતો. અને હુપલા કે જેમાં તમે સ્ટોલમાં રાખેલી વસ્તુઓ પર રીંગ ફેંકો અને જો રીંગ કોઈપણ વસ્તુને સંપૂર્ણ આવરી લે તો તે વસ્તુ તમને મળે એવી એક રમત રમવા માંગતી હતી. તે જેટલી વખત હુપલા રમી તે સંખ્યા એ ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. જો પ્રત્યેક વખત ચકડોળમાં બેસવાનો ખર્ચ ₹3 અને હુપલાની પ્રત્યેક રમત રમવાનો ખર્ચ ₹4 થતો હોય તો તમે ચકડોળમાં બેસવાની સંખ્યા કેવી રીતે શોધી શકશો અને તે કેટલી વાર હુપલાની રમત રમી હશે તે કેવી રીતે નક્કી કરી શકશો? તેણે આ માટે કુલ ₹20 ખર્ચ્યા હતા. કદાચિત તમે વિવિધ સ્થિતિની વિચારણા કરીને અજમાવી શકો છો. જો તેણે એક વખત સવારી કરી હોય તે શક્ય છે? શું 2 વખત સવારી શક્ય છે? અને આમ આગળ ચાલો અથવા આવી પરિસ્થિતિને દર્શાવવા તમે આગળના ધોરણમાં ભણેલા દ્વિચલ સુરેખ સમીકરણના જ્ઞાનનો ઉપયોગ કરી શકો. ચાલો આ અભિગમ અપનાવીએ. અખિલાની ચકડોળમાં બેસવાની સંખ્યાને x કહો અને હુપલા રમવાની સંખ્યાને y કહો. આ પરિસ્થિતિને 2 સમીકરણો દ્વારા દર્શાવી શકાય. y = 1/2 x સમીકરણ 1, 3x + 4y = 20 સમીકરણ 2. શું આપણે આ 2 સમીકરણોનો ઉકેલ શોધી શકીશું? ઉકેલ શોધવાની ઘણી રીતો છે. આપણે આ પ્રકરણમાં તેમનો અભ્યાસ કરીશું. અહીં કેટલાક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉદાહરણો છે. 2x + 3y = 5, x - 2y - 3 = 0 અને x - 0y = 2 એટલે કે x = 2. જો a, b અને c એ વાસ્તવિક સંખ્યાઓ હોય અને a અને b એક સાથે શૂન્ય ન હોય તો જે સમીકરણને ax + by + c = 0 સ્વરૂપમાં મૂકી શકાય તેને ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. અને તમે જાણો છો a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકે તે શરતને સામાન્ય રીતે a² + b² ≠ 0 વડે પણ દર્શાવાય છે. તમે અભ્યાસ કર્યો છે કે આવા સમીકરણના ઉકેલના મૂલ્યોની એક x અને બીજો y એમ એક જોડ મળે છે. તે સમીકરણની બંને બાજુઓ સમાન બનાવે છે. ઉદાહરણ તરીકે સમીકરણ 2x + 3y = 5 ની ડાબી બાજુએ x = 1 અને y = 1 કિંમત મૂકતા ડાબી બાજુ = 2 × 1 + 3 × 1 = 2 + 3 = 5 અને તે સમીકરણની જમણી બાજુ બરાબર છે. તેથી x = 1 અને y = 1 એ 2x + 3y = 5 નો એક ઉકેલ છે. હવે x = 1 અને y = 7 કિંમત 2x + 3y = 5 માં મૂકતા ડાબી બાજુ = 2 × 1 + 3 × 7 = 2 + 21 = 23. તે સમીકરણની જમણી બાજુ બરાબર નથી. તેથી x = 1 અને y = 7 એ 2x + 3y = 5 નો ઉકેલ નથી. ભૌમિતિક રીતે આનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે બિંદુ 1 અને 1 એ સમીકરણ 2x + 3y = 5 દ્વારા દર્શાવાતી રેખા પર છે અને 1 અને 7 તે રેખા પર નથી. તેથી સમીકરણનો દરેક ઉકેલ તે સમીકરણને દર્શાવતી રેખા પરના બિંદુનું નિરૂપણ છે. હકીકતમાં આ કોઈપણ સુરેખ સમીકરણ માટે સત્ય છે. એટલે કે ax + by + c = 0 નો પ્રત્યેક ઉકેલ x અને y એ સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ બિંદુને સંગત છે અને આનું પ્રતીપ પણ સત્ય છે. હવે ઉપરોક્ત સમીકરણ 1 અને 2નો વિચાર કરો.
આ સમીકરણો અખિલાની મેળાની મુલાકાત વિશેની માહિતી એક સાથે દર્શાવે છે. આ બંને સુરેખ સમીકરણોમાં એક્સ અને વાય માત્ર બે ચલ છે. આ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. ચાલો આ જોડીનો બીજગણિતની રીતે વિચાર કરીએ. ચલ એક્સ અને વાયમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0 છે. અહીં a1, b1, c1, a2, b2, c2 બધી વાસ્તવિક સંખ્યાઓ છે અને a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના કેટલાક ઉદાહરણો અહીં આપેલા છે. 2x પ્લસ 3y માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0 અને 9x માઇનસ 2y પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. 5x ઇઝ ઇક્વલ ટુ y અને માઇનસ 7x પ્લસ 2y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 7 અને 17 ઇઝ ઇક્વલ ટુ y. શું તમે જાણો છો કે ભૌમિતિક રીતે તે શું સૂચવે છે? યાદ કરો, તમે આગળના ધોરણમાં ભૌમિતિક રીતનો એટલે કે આલેખની રીતનો અભ્યાસ કર્યો છે કે દ્વિચલ સુરેખ સમીકરણ એ રેખા નિર્દેશ કરે છે. શું તમે હવે સૂચવશો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું આલેખાત્મક સ્વરૂપ કેવું દેખાશે? તે બે રેખાઓ એક સાથે દર્શાવે છે. તમે આગળના ધોરણમાં અભ્યાસ કર્યો કે સમતલમાં બે રેખાઓ માટે નીચેની ત્રણ શક્યતાઓ પૈકી એક અને માત્ર એક સત્ય હોઈ શકે. 1. બે રેખાઓ એક બિંદુમાં છેદશે. 2. બે રેખાઓ છેદતી નથી એટલે કે તેઓ પરસ્પર સમાંતર છે. 3. બે રેખાઓ સંપાતી થશે. આપણે આ બધી શક્યતાઓને આકૃતિ 1માં બતાવી છે. આકૃતિ 1A માં બંને છેદે છે. આકૃતિ 1B માં બંને સમાંતર છે. આકૃતિ 1C માં બંને સંપાતી છે. સુરેખ સમીકરણ યુગ્મની રજૂઆત કરવા બૈજિક અને ભૌમિતિક રીત બંનેની સાથે સાથે ઉપયોગ થઈ શકે છે. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ આપણે આગળનું ઉદાહરણ લઈએ. અખિલા 20 રૂપીઝ લઈને મેળામાં જાય છે અને તે ચકડોળમાં બેસવા માંગે છે અને હુપલા રમત રમે છે. આ પરિસ્થિતિમાં બૈજિક રીતે અને આલેખની રીતે એટલે કે ભૌમિતિક રીતે રજૂ કરો. ઉકેલ સમીકરણોની જોડીઓ. y ઇઝ ઇક્વલ ટુ 1/2x એટલે કે x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ 1. 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 20 સમીકરણ 2. આપણે આ સમીકરણોને આલેખાત્મક રીતે દર્શાવીએ. આ માટે આપણને દરેક સમીકરણ માટે ઓછામાં ઓછા બે ઉકેલની જરૂર છે. આ ઉકેલો અહીં દર્શાવેલ કોષ્ટકમાં આપ્યા છે. આપણે અગાઉના ધોરણમાંથી યાદ કરીએ કે દરેક સુરેખ સમીકરણને અનંત ઉકેલો છે. તેથી તમે કોઈ પણ બે મૂલ્યો પસંદ કરી શકો છો. આપણે પસંદ કર્યા છે તે મૂલ્ય પસંદ કરવા જરૂરી નથી. તમે અનુમાન કરી શકો કે આપણે શા માટે પ્રથમ સમીકરણમાં અને બીજા સમીકરણમાં x ઇઝ ઇક્વલ ટુ 0 પસંદ કર્યું છે. જ્યારે એક ચલ શૂન્ય હોય છે ત્યારે સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ મળશે અને તે સરળતાથી ઉકેલી શકાય. ઉદાહરણ તરીકે સમીકરણ 2માં x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા આપણને 4y ઇઝ ઇક્વલ ટુ 20 મળે એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 5 મળે છે. તે જ રીતે સમીકરણ 2માં y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા આપણને 3x ઇઝ ઇક્વલ ટુ 20 મળે એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 20/3 મળે છે. પણ 20/3 એ પૂર્ણાંક નથી. આલેખપત્ર પર તેનું આલેખન સરળતાથી થાય નહીં. તેથી આપણે y ઇઝ ઇક્વલ ટુ 2 પસંદ કરીએ છીએ અને આપણને પૂર્ણાંક મૂલ્ય x 4 મળે છે.
કોષ્ટક પરથી આપણને ઉકેલને સંગત બિંદુઓ એ 0 અને 0, બી 2 અને 1 અને પી 0 અને 5, ક્યુ 4 અને 2 એ આલેખમાં દર્શાવો. હવે રેખાઓ એ બી અને પીક્યુ દોરો. તે અહીં આપેલ આકૃતિમાં સમીકરણ x-2y = 0 અને 3x + 4y = 20 નું નિરૂપણ કરે છે. આકૃતિનું અવલોકન કરતા જણાય છે કે બે સમીકરણો દ્વારા દર્શાવાતી બે રેખાઓ પરસ્પર બિંદુ Q 4 અને 2 માં છેદે છે. પછીના વિભાગમાં આપણે આનો અર્થ શું થાય છે તે અંગે ચર્ચા કરીશું. ઉદાહરણ: રોમિલાએ સ્ટેશનરીની દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર ₹9 ખરીદ્યા હતા. તેની મિત્ર સોનાલીએ રોમિલા પાસેની પેન્સિલોથી નવીન પ્રકારની પેન્સિલો અને રબર જોયા અને તેણે પણ તેટલી જ કિંમતોવાળા 4 પેન્સિલ અને 6 રબર ₹18 ખરીદ્યા હતા. આ પરિસ્થિતિને બૈજિક રીતે અને આલેખની રીતે દર્શાવો. ઉકેલ: ધારો કે 1 પેન્સિલની કિંમત ₹X અને 1 રબરની કિંમત ₹Y છે. તેથી સમીકરણોનું બૈજિક સ્વરૂપ આ પ્રમાણે છે: 2x + 3y = 9, સમીકરણ 1, 4x + 6y = 18, સમીકરણ 2. તેને સમકક્ષ આલેખાત્મક નિરૂપણ મેળવવા માટે દરેક સમીકરણનું નિરૂપણ કરતી રેખા પર 2 બિંદુઓ શોધીશું. એટલે કે આપણે દરેક સમીકરણના 2 ઉકેલો શોધીએ. આ ઉકેલ કોષ્ટકમાં આપવામાં આવ્યા છે. આપણે આ બિંદુઓને આલેખપત્ર પર મૂકીને તે બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ દોરીએ તો આપણને 2 સંપાતી રેખાઓ મળશે. જુઓ આકૃતિ. આમ બનવાનું કારણ એ છે કે બંને સમીકરણો એકરૂપ છે, એટલે કે એક સમીકરણ પરથી બીજું સમીકરણ તારવી શકાય. ઉદાહરણ: રેલવેના 2 પાટા સમીકરણ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 દ્વારા દર્શાવેલા છે. આ પરિસ્થિતિનું ભૌમિતિક રીતે નિરૂપણ કરો. ઉકેલ: સમીકરણો x + 2y - 4 = 0, 2x + 4y - 12 = 0 ના બે ઉકેલો કોષ્ટકમાં આપેલા છે. સમીકરણોને આલેખપત્ર પર દર્શાવતા આપણને બિંદુઓ R 0 અને 2 અને S 4 અને 0 ને જોડતી રેખા RS અને બિંદુઓ P 0 અને 3 અને Q 6 અને 0 ને જોડતી રેખા PQ મળે છે. આપણે આકૃતિમાં અવલોકન કરીએ તો રેખાઓ ક્યાંય છેદતી નથી અને તે સમાંતર છે. સુરેખ સમીકરણ યુગ્મ દ્વારા દર્શાવાતી કેટલીક પરિસ્થિતિ આપણે જોઈ. આપણે તેમને બૈજિક અને ભૌમિતિક રીતે દર્શાવ્યા છે. હવે પછીના કેટલાક વિભાગમાં આપણે ચર્ચા કરીશું કે આ બૈજિક અને ભૌમિતિક રજૂઆતોના ઉપયોગથી સુરેખ સમીકરણ યુગ્મની જોડના ઉકેલો કેવી રીતે મેળવી શકાય. ઉદાહરણ: આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. આ પરિસ્થિતિને બૈજિક રીતે અને આલેખની રીતે દર્શાવો. ઉકેલ: ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ છે. ધારો કે તેની દીકરીની હાલની ઉંમર y વર્ષ છે. 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર = x - 7 વર્ષ અને તેની દીકરીની ઉંમર y - 7 વર્ષ થશે. આપેલ માહિતી પરથી બનતું બૈજિક સમીકરણ આ પ્રમાણે થશે: x - 7 = 7 × y - 7. તેથી x - 7 = 7y - 49. તેથી x - 7y = -42. સમીકરણ 1.
3 વર્ષ પછીની આફતાબની ઉંમર ઇઝ ઇક્વલ ટુ x+3 વર્ષ અને તેની દીકરીની ઉંમર ઇઝ ઇક્વલ ટુ y+3 વર્ષ થશે. આપેલ માહિતી પરથી બનતું બૈજિક સમીકરણ આ પ્રમાણે થશે: x+3 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ y+3, તેથી x+3 ઇઝ ઇક્વલ ટુ 3y+9, તેથી x-3y ઇઝ ઇક્વલ ટુ 6. સમીકરણ 2. આપેલ સમીકરણોની આલેખાત્મક નિરૂપણ મેળવવા માટે આપણે દરેક સમીકરણનું નિરૂપણ કરતી રેખા પર બે બિંદુઓ શોધીશું, એટલે કે આપણે દરેક સમીકરણના બે ઉકેલો શોધીએ. આપણે આ બિંદુઓને આલેખ પેપર પર મૂકીને રેખાઓ દોરીશું. રેખાઓને આગળ લંબાવતા તે કોઈ એક બિંદુએ છેદે છે. હવે સમીકરણ 1 પરથી x-7y ઇઝ ઇક્વલ ટુ -42 માટે x ઇઝ ઇક્વલ ટુ -42 પ્લસ 7y. હવે xની જુદી જુદી કિંમતો માટે yની જુદી જુદી કિંમતો શોધીએ. જો x ઇઝ ઇક્વલ ટુ -7 તો y ઇઝ ઇક્વલ ટુ 5. જો x ઇઝ ઇક્વલ ટુ 0 તો y ઇઝ ઇક્વલ ટુ 6. જો x ઇઝ ઇક્વલ ટુ 7 તો y ઇઝ ઇક્વલ ટુ 7. સમીકરણ 2 પરથી x-3y ઇઝ ઇક્વલ ટુ 6 માટે x ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 3y. આ સમીકરણમાં yની ભિન્ન ભિન્ન કિંમતો મૂકતા આપણને xની ભિન્ન ભિન્ન કિંમતો મળશે. y ઇઝ ઇક્વલ ટુ 0 તો x ઇઝ ઇક્વલ ટુ 6. y ઇઝ ઇક્વલ ટુ -1 તો x ઇઝ ઇક્વલ ટુ 3. y ઇઝ ઇક્વલ ટુ -2 તો x ઇઝ ઇક્વલ ટુ 0. આપેલ પરિસ્થિતિનો આલેખ દોરીએ. આ માટે આલેખપત્ર -7 અને 5, 0 અને 6, 7 અને 7 બિંદુઓ આલેખી તેમાંથી પસાર થતી રેખા x-7y ઇઝ ઇક્વલ ટુ -42 મળે અને બીજા સમીકરણના ઉકેલ બિંદુઓ 6 અને 0, 3 અને -1 અને 0 અને -2 ને આલેખમાં દર્શાવીએ તો તેમાંથી પસાર થતી રેખા x-3y ઇઝ ઇક્વલ ટુ 6 મળે છે. ઉદાહરણ: ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹3,900માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ ₹1,300માં ખરીદે છે. આ પરિસ્થિતિને બૈજિક અને ભૌમિતિક રીતે દર્શાવો. ઉકેલ: ધારો કે બેટની કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹x અને બોલની કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹y. આપેલ પરિસ્થિતિ પ્રમાણે ₹3,900માં 3 બેટ અને 6 દડા ખરીદે છે, માટે તેનું બૈજિક સમીકરણ 3x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 3,900 થશે. તેમજ ₹1,300માં 1 બેટ અને 3 દડાઓ ખરીદે છે, આથી તેનું બૈજિક સમીકરણ x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 1,300 થશે. હવે સમીકરણ 3x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 3,900 માટે x ઇઝ ઇક્વલ ટુ 3,900 માઇનસ 6y અપોન 3. આપેલ સમીકરણમાં yની જુદી જુદી કિંમતો મૂકી સાદું રૂપ આપતા xની કિંમતો મળે છે. જો y ઇઝ ઇક્વલ ટુ 500 તો x ઇઝ ઇક્વલ ટુ 300. જો y ઇઝ ઇક્વલ ટુ 600 તો x ઇઝ ઇક્વલ ટુ 100. જો y ઇઝ ઇક્વલ ટુ 700 તો x ઇઝ ઇક્વલ ટુ -100. જો y ઇઝ ઇક્વલ ટુ 400 તો x ઇઝ ઇક્વલ ટુ 500. હવે સમીકરણ x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 1,300 માટે x ઇઝ ઇક્વલ ટુ 1,300 માઇનસ 3y. આમ yની જુદી જુદી કિંમતો મૂકી સાદુરૂપ આપતા xની જુદી જુદી કિંમતો મળે છે. જો y ઇઝ ઇક્વલ ટુ 200 તો x ઇઝ ઇક્વલ ટુ 700. જો y ઇઝ ઇક્વલ ટુ 300 તો x ઇઝ ઇક્વલ ટુ 400. જો y ઇઝ ઇક્વલ ટુ 400 તો x ઇઝ ઇક્વલ ટુ 100. અહીં તમે જોઈ શકો છો કે હવે બંને સમીકરણોના ઉકેલ બિંદુઓ આલેખમાં દર્શાવી જોડતા બે છેદતી રેખાઓ મળે છે.
ઉકેલ માટે આલેખની રીત. આના પહેલાના વિભાગમાં આપણે જોઈ ગયા કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓને કેવી રીતે આલેખપત્ર પર દર્શાવી શકાય. આપણે એ પણ જોઈ ગયા કે રેખાઓ છેદે અથવા સમાંતર હોય કે સંપાતી હોઈ શકે છે. દરેક વિકલ્પમાં આપણે તેમને ઉકેલી શકીએ અને જો શક્ય હોય તો કેવી રીતે બને. આપણે આ પ્રશ્નોના જવાબ ભૌમિતિક દૃષ્ટિકોણથી આપવા પ્રયત્ન કરીશું. આપણે પહેલાના ઉદાહરણોને એક પછી એક જોઈએ. ઉદાહરણ 1ની પરિસ્થિતિમાં અખિલા ચકડોળમાં કેટલી વાર બેસે છે અને કેટલી વાર હુપલા રમત રમી હતી તે દર્શાવે છે. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ભૌમિતિક રીતે આ પરિસ્થિતિ 4 અને 2માં છેદતી બે રેખાઓ દર્શાવે છે. તેથી બિંદુ 4 અને 2 એ બંને સમીકરણો x-2y = 0 અને 3x + 4y = 20 થી દર્શાવેલી રેખા ઉપર છે અને આ જ એકમાત્ર સામાન્ય બિંદુ છે. આપણે બૈજિક રીત વડે x = 4 અને y = 2 સમીકરણ યુગ્મના ઉકેલો છે તેમ ચકાસીએ. દરેક સમીકરણમાં x અને yના મૂલ્યોને મૂકતા આપણને 4 - 2 × 2 = 0 અને 3 × 4 + 4 × 2 = 20 મળે. તેથી આપણે x = 4, y = 2 એ બે સમીકરણોના ઉકેલ છે તેમ ચકાસ્યું. બંને રેખાઓનું એકમાત્ર સામાન્ય બિંદુ 4 અને 2 છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો એક અને માત્ર એક ઉકેલ છે. આમ અખિલા 4 વખત ચકડોળમાં બેસે છે અને 2 વખત હુપલા રમત રમે છે. ઉદાહરણ 2ની પરિસ્થિતિમાં એક પેન્સિલની કિંમત અને એક રબરની કિંમત કેવી રીતે શોધી શકાય? આકૃતિમાં પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણ સંપાતી રેખાઓની જોડ દ્વારા દર્શાવ્યું છે. તે સમીકરણના ઉકેલો આ રેખાઓના સામાન્ય બિંદુ છે. શું આ રેખાઓ પર કોઈ સામાન્ય બિંદુઓ છે? આલેખ પરથી આપણે અવલોકન કરીએ કે રેખા પરનું દરેક બિંદુ એ બંને સમીકરણોનો સામાન્ય ઉકેલ છે. તેથી સમીકરણો 2x + 3y = 9 અને 4x + 6y = 18 ના ઉકેલોની સંખ્યા અનંત છે. આપણને તે આશ્ચર્ય પમાડતું નથી કારણ કે સમીકરણ 4x + 6y = 18 ને 2 વડે ભાગવાથી આપણને 2x + 3y = 9 મળશે. તે સમીકરણ 1 જ છે. તેથી બંને સમીકરણો સમકક્ષ છે. આલેખ પરથી રેખાના દરેક બિંદુ પરથી આપણને પેન્સિલ અને રબરની કિંમત મળે છે. ઉદાહરણ તરીકે એક પેન્સિલ અને એક રબરની કિંમત અનુક્રમે ₹3 અને ₹1 છે તેમ કહી શકાય. અથવા એક પેન્સિલની કિંમત ₹3.75 અને એક રબરની કિંમત ₹0.50 અને આમ 2x + 3y = 9નું સમાધાન કરતા અસંખ્ય x અને y મળે. ઉદાહરણ 3ની પરિસ્થિતિમાં શું તે રેલવેના પાટા એકબીજાને છેદી શકે? આકૃતિમાં બે સમાંતર રેખાઓ ભૌમિતિક રીતે રજૂ કરવામાં આવેલી છે. રેખાઓ એકબીજાને છેદતી નથી. તેથી રેલવેના બે પાટા એકબીજાને છેદતા નથી. આનો અર્થ એ પણ થાય છે કે બે સમીકરણોને સામાન્ય ઉકેલ નથી. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહેવાય. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય તેને અનંત ભિન્ન ઉકેલો હોય આવા સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી સમીકરણો છે તેમ કહેવાય. સ્પષ્ટ છે કે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તે સમીકરણો સુસંગત હોય છે જ. સારાંશમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓનું નિરૂપણ અને ઉકેલના અસ્તિત્વ વિશે નીચે પ્રમાણે કહી શકીએ. 1.
રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે છે. આ સ્થિતિમાં સમીકરણોની જોડીને એક અનન્ય ઉકેલ છે, એટલે કે સુસંગત સમીકરણ યુગ્મ. રેખાઓ સમાંતર હોઈ શકે છે. આ સ્થિતિમાં સમીકરણોને કોઈ ઉકેલ નથી, એટલે કે સમીકરણ યુગ્મ સુસંગત નથી. 3. રેખાઓ સંપાતી છે. આ સ્થિતિમાં સમીકરણોને અનંત ઉકેલો છે, એટલે કે સુસંગત સમીકરણ યુગ્મ. અવલંબી સમીકરણો ચાલો આપણે ઉદાહરણ 1, 2 અને 3 તરફ પાછા વળીએ અને ભૌમિતિક રીતે સુરેખ સમીકરણ યુગ્મ કેવું રેખાયુગ્મ દર્શાવે છે તે નોંધીએ. 1. x - 2y = 0 અને 3x + 4y - 20 = 0. રેખાઓ છેદે છે. 2. 2x + 3y - 9 = 0 અને 4x + 6y - 18 = 0. રેખાઓ સંપાતી છે. 3. x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0. રેખાઓ સમાંતર છે. હવે આપણે ત્રણેય ઉદાહરણની a1/a2, b1/b2 અને c1/c2 ની કિંમતો લખીએ અને તમામને સરખાવીએ. અહીંયા a1, b1, c1 અને a2, b2, c2 એ અગાઉના વિભાગમાં આવેલા પ્રમાણિત સ્વરૂપના સમીકરણોના સહગુણકો છે. આ કોષ્ટકમાંથી તમે જોઈ શકો છો કે જો સમીકરણો a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 દ્વારા દર્શાવાતી રેખાઓ 1. છેદતી રેખાઓ હોય તો a1/a2 ≠ b1/b2. 2. સંપાતી રેખાઓ હોય તો a1/a2 = b1/b2 = c1/c2. 3. સમાંતર હોય તો a1/a2 = b1/b2 અને a1/a2 ≠ c1/c2. વાસ્તવમાં કોઈપણ રેખાઓની જોડી માટે ઉપરની ચર્ચા સત્ય છે. આપણે હવે વધુ ઉદાહરણોનો વિચાર કરીએ. ઉદાહરણ: સમીકરણ યુગ્મ x + 3y = 6 સમીકરણ 1, 2x - 3y = 12 સમીકરણ 2 સુસંગત છે કે નહીં તે ચકાસો. જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલો. ઉકેલ: સમીકરણો 1 અને 2 ના આલેખ દોરીએ. આ માટે આપણે દરેક સમીકરણના બબ્બે ઉકેલ શોધીશું, જે કોષ્ટકમાં દર્શાવેલ છે. આલેખપત્ર ઉપર બિંદુઓ a 0 અને 2, b 6 અને 0, p 0 અને -4 અને q 3 અને -2 દર્શાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેમને જોડતી રેખાઓ AB અને PQ દોરો. આપણે નોંધીએ કે બિંદુ B 6 અને 0 એ બંને રેખાઓ AB અને PQ ઉપરનું સામાન્ય બિંદુ છે. તેથી સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 6 અને y = 0 છે. આથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. ઉદાહરણ: આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલો છે તે નક્કી કરો. 5x - 8y + 1 = 0 સમીકરણ 1, 3x - 24/5y + 3/5 = 0 સમીકરણ 2. ઉકેલ: સમીકરણ 2ને 5/3 વડે ગુણતા આપણને 5x - 8y + 1 = 0 મળશે. તે સમીકરણ 1 ને સમાન છે. સમીકરણો 1 અને 2 દર્શાવતી રેખાઓ સંપાતી છે તેમ તેમનું નિરૂપણ દર્શાવે છે. તેથી
સમીકરણો 1 અને 2 ને અનંત ઉકેલો છે. ઉદાહરણ: ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેને તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી ખરીદી કરી હતી, ત્યારે તેણે જવાબ આપ્યો, પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને સ્કર્ટ ખરીદ્યા તે શોધવા તેના મિત્રોને મદદ કરો. ઉકેલ: ધારો કે ખરીદેલા પેન્ટની સંખ્યા x અને સ્કર્ટની સંખ્યા y છે. આથી સમીકરણો આ પ્રમાણે મળશે: y = 2x - 2 સમીકરણ 1 અને y = 4x - 4 સમીકરણ 2. સમીકરણ 1 અને 2ના 2 ઉકેલોની મદદથી આલેખપત્ર પર આલેખ દોરીએ. અહીં કોષ્ટકમાં તેમના ઉકેલો આપેલા છે. આપેલ આકૃતિમાં સમીકરણના ઉકેલ સમાવતા બિંદુમાંથી પસાર થતી રેખાઓ દર્શાવીએ તો તે 2 રેખાઓ બિંદુ 1 અને 0 આગળ છેદે છે. તેથી x = 1 અને y = 0 એ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ થશે. એટલે કે તે એક પેન્ટ ખરીદે છે અને સ્કર્ટ ખરીદતી નથી. ઉદાહરણ: આપેલ સમસ્યા પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો. ઉકેલ: ધારો કે છોકરીઓની સંખ્યા x અને છોકરાઓની સંખ્યા y છે. હવે આપેલ પરિસ્થિતિ પ્રમાણે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. માટે x + y = 10 સમીકરણ 1. હવે બીજી પરિસ્થિતિમાં છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે. માટે x = y + 4 સમીકરણ 2. સમીકરણ 1 માટે x = 10 - y. આપેલ સમીકરણમાં yની ભિન્ન કિંમતો મૂકતા આપણને xની પણ ભિન્ન કિંમતો મળશે, જે આ પ્રમાણે છે: y = 5 તો x = 5, y = 6 તો x = 4, y = 4 તો x = 6. આપેલ સમીકરણમાં yની ભિન્ન કિંમતો મૂકતા આપણને xની પણ ભિન્ન કિંમતો મળશે, જે આ પ્રમાણે છે: જો y = 2 તો x = 6, જો y = 0 તો x = 4, જો y -1 તો x = 3. હવે બંને સમીકરણોના ઉકેલ બિંદુઓ આલેખમાં દર્શાવી જોડતા 2 છેદતી રેખાઓ મળે છે. બંને રેખાઓ પરસ્પર 7 અને 3માં છેદે છે. માટે આપેલ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ 7 અને 3 છે. એટલે કે x = 7 અને y = 3. આમ છોકરીઓની સંખ્યા 7 અને છોકરાઓની સંખ્યા 3 મળે. ઉદાહરણ: આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2, b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો. ઉકેલ: 1. 3x + 2y - 5 = 0 અને 2x - 3y - 7 = 0. હવે બંને સમીકરણ યુગ્મ માટે a1/a2 = 3/2, b1/b2 = -2/3 અને c1/c2 = -5/7 = 5/7. અહીં 3/2 ≠ -2/3 માટે a1/a2 ≠ b1/b2. તેથી આપેલ બંને સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે અને બંને રેખાઓ એક જ બિંદુમાં છેદે છે. 2.
2x minus 3y minus 8 is equal to 0 અને 4x minus 6y minus 9 is equal to 0. અહીં a1 upon a2 is equal to 2 upon 4 is equal to 1 upon 2. b1 upon b2 is equal to minus 3 upon minus 6 is equal to 1 upon 2. અને c1 upon c2 is equal to minus 8 upon minus 9 is equal to 8 upon 9. તેથી a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2. આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી, એટલે કે આ સમીકરણ યુગ્મને કોઈ ઉકેલ નથી. 3. 4 upon 3x plus 2y is equal to 8. તેથી 4 upon 3x plus 2y minus 8 is equal to 0. અને 2x plus 3y minus 12 is equal to 0. અહીં a1 upon a2 is equal to 4 upon 3 into 2 is equal to 2 upon 3. b1 upon b2 is equal to 2 upon 3. અને c1 upon c2 is equal to minus 8 upon minus 12 is equal to 2 upon 3. તેથી a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. તેથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે, તેને અનંત ઉકેલો છે. ઉદાહરણ: આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. ઉકેલ 1. પહેલા સમીકરણ યુગ્મ માટે x plus y minus 5 is equal to 0 અને 2x plus 2y minus 10 is equal to 0. અહીં a1 upon a2 is equal to 1 upon 2, b1 upon b2 is equal to 1 upon 2 અને c1 upon c2 is equal to minus 5 upon minus 10 is equal to 1 upon 2. તેથી a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે અને રેખાઓ સંપાતી થશે, એટલે આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે. x plus y minus 5 is equal to 0. તેથી x is equal to 5 minus y. આપેલ સમીકરણમાં y ની ભિન્ન કિંમતો મૂકતા આપણને x ની પણ ભિન્ન કિંમતો મળશે, જે આ પ્રમાણે છે. જો y is equal to 0 તો x is equal to 5. જો y is equal to 1 તો x is equal to 4. જો y is equal to 2 તો x is equal to 3. જો y is equal to 3 તો x is equal to 2. અને 2x plus 2y is equal to 10. તેથી 2 into x plus y is equal to 10. તેથી x plus y is equal to 5. તેથી x is equal to 5 minus y. આમ આ સમીકરણ પણ આગળના સમીકરણના જેવું જ છે. આથી બંનેના ઉકેલ અનન્ય અને અનંત છે. હવે આપેલ બિંદુઓને આલેખમાં દર્શાવીએ તો આપણને એક જ રેખા મળે છે. 2x minus 3y minus 8 is equal to 0 અને 4x minus 6y minus 9 is equal to 0. અહીં a1 upon a2 is equal to 2 upon 4 is equal to 1 upon 2. b1 upon b2 is equal to minus 3 upon minus 6 is equal to 1 upon 2. અને c1 upon c2 is equal to minus 8 upon minus 9 is equal to 8 upon 9. તેથી a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2. આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી, એટલે કે આ સમીકરણ યુગ્મને કોઈ ઉકેલ નથી. 3. 4 upon 3x plus 2y is equal to 8. તેથી 4 upon 3x plus 2y minus 8 is equal to 0. અને 2x plus 3y minus 12
ઇઝ ઇક્વલ ટુ 0. અહીં a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ 4/3 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 2/3. b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ 2/3 અને c1 અપોન c2 ઇઝ ઇક્વલ ટુ -8 અપોન -12 ઇઝ ઇક્વલ ટુ 2/3. તેથી a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2. તેથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે, તેને અનંત ઉકેલો છે. ઉદાહરણ: આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. ઉકેલ 1. પહેલા સમીકરણ યુગ્મ માટે x પ્લસ y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 અને 2x પ્લસ 2y માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. અહીં a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2, b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 અને c1 અપોન c2 ઇઝ ઇક્વલ ટુ -5 અપોન -10 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2. તેથી a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2. તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે અને રેખાઓ સંપાતી થશે, એટલે આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે. x પ્લસ y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી x ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ y. આપેલ સમીકરણમાં y ની ભિન્ન કિંમતો મૂકતા આપણને x ની પણ ભિન્ન કિંમતો મળશે, જે આ પ્રમાણે છે. જો y ઇઝ ઇક્વલ ટુ 0 તો x ઇઝ ઇક્વલ ટુ 5. જો y ઇઝ ઇક્વલ ટુ 1 તો x ઇઝ ઇક્વલ ટુ 4. જો y ઇઝ ઇક્વલ ટુ 2 તો x ઇઝ ઇક્વલ ટુ 3. જો y ઇઝ ઇક્વલ ટુ 3 તો x ઇઝ ઇક્વલ ટુ 2 અને 2x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 10. તેથી 2 ઇન્ટુ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 10. તેથી x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 5. તેથી x ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ y. આમ આ સમીકરણ પણ આગળના સમીકરણના જેવું જ છે. આથી બંનેના ઉકેલ અનન્ય અને અનંત છે. હવે આપેલ બિંદુઓને આલેખમાં દર્શાવીએ તો આપણને એક જ રેખા મળે છે. 2x પ્લસ y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 અને 4x માઇનસ 2y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. અહીં a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ 2 અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2. b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન માઇનસ 2 અને c1 અપોન c2 ઇઝ ઇક્વલ ટુ -6 અપોન -4 ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 2. તેથી a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2. તેથી આપેલ બંને સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે અને બંને રેખાઓ એક જ બિંદુમાં છેદે છે. આપેલ સમીકરણ 2x પ્લસ y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 માટે y ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 2x. આ સમીકરણમાં y ની જુદી જુદી કિંમતો મૂકી સાદુરૂપ આપતા x ની કિંમતો મળે છે. મળેલ ઉકેલો આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે અને 4x માઇનસ 2y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી 2 ઇન્ટુ 2x માઇનસ y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી 2x માઇનસ y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી 2x ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ y. તેથી x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 2 અપોન 2. આ સમીકરણમાં y ની જુદી જુદી કિંમતો મૂકી સાદુરૂપ આપતા x ની કિંમતો મળે છે, જે આ પ્રમાણે છે. જો y ઇઝ ઇક્વલ ટુ 0 અને x ઇઝ ઇક્વલ ટુ 1, જો y ઇઝ ઇક્વલ ટુ 2 માટે x ઇઝ ઇક્વલ ટુ 2, જો y ઇઝ ઇક્વલ ટુ 4 માટે x ઇઝ ઇક્વલ ટુ 3. હવે આપેલ બિંદુઓને આલેખમાં દર્શાવતા બે છેદતી રેખાઓ એક બિંદુમાં છેદે છે. તે બિંદુ 2 અને 2 છે. ઉદાહરણ: એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ
36 મીટર છે તથા તેની લંબાઈ અને તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે તો બગીચાની બાજુઓના માપ શોધો. ઉકેલ: ધારો કે બગીચાની લંબાઈ x મીટર અને બગીચાની પહોળાઈ y મીટર છે. આપેલ પરિસ્થિતિ પ્રમાણે બગીચાની લંબાઈ અને તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે માટે x y + 4. તેથી y x - 4 સમીકરણ 1 અને x + y 36 સમીકરણ 2. સમીકરણ 1માં x ની ભિન્ન કિંમતો મૂકતા આપણને y ની ભિન્ન કિંમતો મળશે જે આ પ્રમાણે છે. જ્યારે x 10 ત્યારે y 10 - 4 6. જ્યારે x 12 ત્યારે y 12 - 4 8. જ્યારે x 20 ત્યારે y 20 - 4 16. માટે આપેલ ઉકેલોને કોષ્ટકમાં આ પ્રમાણે લખી શકાય. સમીકરણ 2માં x ની ભિન્ન કિંમતો મૂકતા આપણને y ની ભિન્ન કિંમતો મળશે જે આ પ્રમાણે છે. જ્યારે x 20 ત્યારે y 36 - 20 16. જ્યારે x 24 ત્યારે y 36 - 24 12. જ્યારે x 12 ત્યારે y 36 - 12 24. હવે આપેલ ઉકેલોને કોષ્ટક સ્વરૂપમાં આ પ્રમાણે રજૂ કરીએ. આપેલ ઉકેલ બિંદુઓને આલેખમાં દર્શાવતા બે છેદતી રેખાઓ મળે છે જે બિંદુ P 20 અને 16માં છેદે છે એટલે કે x 20 અને y 16 થાય. આથી બગીચાની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 16 મીટર છે.